નામમાં વિંધાઈ ગયું હોય પછી વાલો વિસારવો હોય ને તો વિસરતો એટલે ભૂલાતો નથી. ઉઠતા બેઠતા બધે વાલો ભગવાનનું નામ વિસરતું નથી. જેનું મન ભગવાન હારે વિંધાઈ ગયું હોય. આઠેય પોર દિવસના 4 અને રાતના 4 પોર, આઠેય પોર ઓળંબા એટલે ભગવાન મારા હૃદયથી જરાય આઘા જાતા નથી. ભૂલાવું હોય તો ભૂલાતું નથી એમ નિરાજ મહારાજ કહે છે. અને બીજી કઈ મને વાલી બીજી આ સિવાય ભગવાન સિવાયની સત્સંગ સિવાયની વાતો મને ગમતી નથી. જેમ રતન રાંકને જડ્યું હોય એને કેવો આનંદ થાય એમ સત્ય મને સાક્ષાત્કાર થઈ ગયું છે. જેમ રતન જડ્યું હોય રાંકને એમ સત્ય થયું છે. મને સાક્ષાત મને વાલો કોઈ દી વિસાર્યો વિસરતો નથી. રાંક અને રતન જડ્યું હોય જેટલા રાજ્ય થઈ જાય એમ અનંત યુગથી આ જીવાત્મા ભગવાનને મેળવવા માટે ભટકતો 84 લાખ અવનીની અંદર ફરતો અને સદગુરુ મહારાજે એક ઘડી પલની અંદર વાલાની ભાળ કરાવી દીધી. પણ હવે મને વાલો વિસાર્યો વિસરતો નથી. જેના કાજે દંભે છે અતિ દેહને ભગવાનને મેળવવા હાટું કોઈ અપ્પા કરે, કોઈ વાર તહેવાર રહે, કોઈ તપ તીરથ કરવા જાય, કોઈ ધૂણા દખાવીને બેહે, કોઈ ભગવાનને મેળવવા હાટું ગળોટિયા ખાતા ખાતા જાય છે. આ ભગવાનને મેળવવા હાટું આ દેહને જેટલા દંડ આપી રહ્યા છે. નિર્જળે 11 શું કરે એમાં જૈન લોકો તો જેટલા જમણના અપાસ કરે છે. કોના હાટું? આ ભગવાનને મેળવવા હાટું. પણ આ તો સહેજમાં મારા સદગુરુ મહારાજે મને ભગવાનની ભાળ કરાવી દીધી. એટલે કોઈ આ દેહને દંડ ન દેવા પડે. જો આ યોગની અંદર આપણે નિરાજ સંપ્રદાયની અંદર કોઈ માળા ફેરવવાની નહીં, કોઈ નાવા ધોવાનું કે એવો નિયમ નહીં, કોઈ ભૂખ્યું રહેવાનું નહીં, કોઈ જપ તપ હોમ હવન યજ્ઞ એવું કશું કંઈક કરવાનું નહીં. તોય ભગવાનની ખબર પડી જાય કે ભગવાન આવી રીતે છે, મારો આત્મા આવી રીતે છે. આત્મ તત્વને જાણવાની સદગુરુ મહારાજ વાત કરી છે કે તું જોઈ લે, તું શું કામ બધે દોડે, તારી સિવાય જગતની અંદર ભગવાન બીજો છે જ નહીં. બીજો ભાળો તો અજ્ઞાન છે. ભગવાન આપણે તો એક જ જગતની અંદર 5 તત્વને 6 આત્મા એ સિવાય બીજો કોઈ નોખો બીજો ભગવાન છે જ નહીં. આપણે તો નિમિત્ત માત્ર શું કે હે ભગવાન બધે તું જ વસી રહ્યો છું. મીરાબાઈને ગિરધર સિવાય જગતની અંદર બીજું ભળાતું નથી. નરસિંહ મહેતાને ઝાડ પાડ પશુ પક્ષી બધે ભગવાન જ દેખાતો. આપણે તો એમ થાય ગાયોમાં છે વાસ દેવતાનો અને કઈ ગધાડામાં ન હોય એવું કશું નથી. પીપળામાં પરમેશ્વર હોય અને કઈ આંકડા બાવળમાં ન હોય કઈ એવું નથી. બધે સરખો જ વેસી રહ્યો છે. કોઈ જગ્યા ખાલી નથી. કૃષ્ણ ભગવાન ધીમા ગીતાજીની અંદર કહે છે અણુ મેરું જળ ચેતનને સબગઠની અંદર હું વેસી રહ્યો છું. પણ એવી સદગુરુના ચરણે જ્યારે દ્રષ્ટિ મળે ને તારે બધે ભગવાન દેખાય છે, નકર નથી દેખાતો. ઉપદેશની અંદર જ્યારે પાયો મંડાય ત્યારે સમદ્રષ્ટિ કરાવે છે કૃષ્ણ ભગવાન. તેમાં અર્જુનને કહે છે કે હે અર્જુન, જ્યારે તને સમદ્રષ્ટિ થાય છે ત્યારે તને અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થાય છે. એમ જ્યારે આપણને ગુરુ મહારાજ સમદ્રષ્ટિ કરાવે, બધાની અંદર બધા સબ સરખા, હું તો હરી નહીં ને હરી હોય તો હું નથી, આવું બધું એકનું લક્ષ્ય સદગુરુ મહારાજ આપણને લેવરાવે છે. આપણે એમ થાય કે હું સદગુરુ મહારાજની વાતો કરીને સત્સંગ કરું છું, એ નથી.
અને સાંભળો એ નથી. આ તો બધું સતારશા બાપુ કહેશે કે આપની અંદર બધું આપ સમાણું. કિસી કા હું ગુણ ગાઉં, મેરી સિવાય જગતની અંદર ઓર કોઈ દૂજો છે નહીં, હું કીને સમજાવું છું. આવું અદ્વૈત જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આપણે સદગુરુ મહારાજની શાન લીધીને પ્રમાણ બરોબર ગણાય છે. વારે વારે જાવું ગુરુના વારણે. ગુરુ મહારાજ પાસે કાયમ કહેશે આપણે જાવું, અહીંયાથી આપણને સત વસ્તુ સાંપડી છે તો અહીંયા વારે વારે જાવું ગુરુના વારણે. જેને નિરખાયા નવતમ નાથ, તેમાં કહેશે કે ગુરુજી પહેલા મળે ને પછી આપણને ગોવિંદની ભાળ થાય છે. ગુરુ નતા મળ્યા તો ગોવિંદની ભાળ, ભગવાનની ભાળ થતી નથી. એટલે મોટામાં પદ ગુરુનું છે. ગુરુ હમારા ગારડે કે મુझ પર કીધી દીધી, આપણને મેર મોરો બતાયો, મરમ તણો ઉતરી ગયા સબજાર. મોરો એટલે કેવો કે જ્યાં જો અહીંયા આ ભગવાનના જ મોરા છે, બીજું કોઈ સહેજ નહીં. ઈ મોરો ત્યાંના તોલે કોઈ આવતું નથી. જેની આ વિશ્વ વચિત્ર ભાત છે, આ ભાતને કંઈ ભળાય એવી નથી. સદગુરુ મહારાજના શાનથી આપણને સમજણ મળે છે એ ભગવાન આવી રીતે છે. મારા મનમાં ભગવાનને મેળવવાનું હતું, મારા મનમાં હતું એ મારે હવે થઈ ગયું. સગપણ મારે પૂર્વની આ પૂર્વની ઓળખાણ હોય ને તો જ આપણે બધા ભેગા થાવી અને તો જ આ ભગવાનની વાતો ગમે, નકર આપણને ગમતી નથી. મારા મનમાં આવું હતું ભગવાનને મેળવવાનું, આ મનમાં હતું તે મારે હવે થઈ ગયું. અને પૂર્વનું જે સગપણ હતું તે સાપ સત્કાર ભગવાન સાથે મારું થઈ ગયું. સુરતા રાણી એમ કહે છે, ધન્ય ધન્ય દયા છે ગુરુદેવની, જેને નિરખાયું નિરાત નામ અજાત. એને કોઈ જાત કે વર્ણ કે વિકાર કે એવું કશું નથી. આવું નામ સદગુરુ મહારાજ આપણને નીકળી કરાવે છે. એટલે નામ માતમ સાર છે, આતમ ગીતાના જાપ, સર્વે બધા સંતો સીધી ગયા. આ નામનો પ્રતાપ છે. ગુરુ મહારાજે એવું આપણને નામ નિરખાયું છે. નકર તો ભગવાનના નામ ગણાય છે, બહોત નામ હે સંસારમાં, ત્યાં આપણને મુક્તિ મળતી નથી. આદિ નામ ગુપ્ત હે. ગુપ્ત એટલે જે પોતાનું નિજ સ્વરૂપ છે એ નામ જ્યારે તમને નક્કી થઈ જાય બરોબર કે આની સિવાય જગતની અંદર બીજું કોઈ છે જ નહીં, તારે આ જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય છે અને પરમ પદને પામી જાય અને 84 જે ભટકણું છે એ બધું મટી જાય છે અને જીવાત્માને જે આપણો નિરાજ સંપ્રદાય છે એ નિરાજ થઈ જાય છે. જગતની અંદર ઘણા સંપ્રદાય છે પણ આ નિરાજ જ્યાં લગન ન થાય ને ત્યાં લગન ભગવાન મળ્યાના પ્રમાણ નથી મળતા. ગમે એટલી ભક્તિ કરે પણ જો નિરાજ ન મળે તો શું કરવું? એટલે આપણે તો નિરાજ સંપ્રદાયની અંદર આપણને આવી આધિ વ્યાધિને ઉપાધિ ત્રિવેદી તાપની અંદર આ જીવાત્મા જગતો અને જ્યારે પોતાનું સ્વરૂપ નક્કી થયું ત્યારે નિરાજ થઈ જઈ અને ભગવાન નક્કી થઈ ગયા કે વિશ્વ આખાની અંદર આની સિવાય કોઈ બીજો છે જ નહીં. ચડી બ્રહ્મ કુમારી પછી કોઈ દી ઉતરતી નથી. એવી ખુમારી ભગવાનના નામ ઉપર આપણને થઈ જાય કે ભગવાન સિવાય બીજું કશું છે નહીં. સદગુરુ મહારાજની